અત્યાર સુધીમાં 12 પ્રશ્નો આપણે પૂરા કર્યા. 13મા પ્રશ્નમાં 6.25 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા પદાર્થનો પ્રતિપ્રવેગ આપ્યો છે. 6.25 મીટર પ્રતિ સેકન્ડ એ પ્રારંભિક વેગ થશે. તો જો પ્રારંભિક વેગ આટલો આપ્યો છે, આટલી ઝડપથી ગતિ કરતા પદાર્થનો પ્રતિપ્રવેગ dv/dt. જો dv/dt એટલે પ્રવેગ થાય, પણ આગળ અહીંયા માઈનસ નિશાની છે એ પ્રતિપ્રવેગ દર્શાવે છે. એ -2.5 √v દરથી અપાય છે. તો આ રીતના પ્રવેગ વેગના વિધેય સ્વરૂપે આપ્યો છે. માઈનસ નિશાની છે આપણે કહી શકીએ પ્રતિપ્રવેગ વેગના વિધેય સ્વરૂપે આપ્યો છે. તો આ રીતે પ્રતિપ્રવેગ વેગના વિધેય સ્વરૂપે, જ્યાં v તત્કાલીન ઝડપ છે, પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય ખાલી જગ્યા હશે. જો પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય ખાલી જગ્યા હશે. હવે સ્થિર થવા માટે લાગતો સમય એટલે અંતિમ વેગ શૂન્ય થવા માટે લાગતો સમય. કારણ કે પદાર્થ સ્થિર થશે એટલે અંતિમ વેગ કેવો થશે? શૂન્ય. તો પ્રારંભિક વેગ આપ્યો છે અને અંતિમ વેગ શૂન્ય થાય તે માટે લાગતો સમય. પ્રતિપ્રવેગ છે એટલે ગતિ પર અવરોધ લાગે છે, એટલે વેગ 6.25 મીટર પ્રતિ સેકન્ડમાંથી શૂન્ય થાય ત્યાં સુધીનો સમય ગણવાનો છે. શરૂઆત આપણે કરશું ને એ અહીંયા પ્રવેગ અથવા પ્રતિપ્રવેગ લખ્યું હોય ને તો એની જગ્યાએ dv/dt મૂકવું પડે. અહીંયા ડાયરેક્ટ પ્રશ્નમાં જ dv/dt તમને આપી દીધું છે. તો dv/dt બરાબર -2.5 √v. આનો આગલો પ્રશ્ન આ જ પેટર્નનો હતો. પ્રવેગના સૂત્રમાં સામે વેગ હોય ને ત્યારે પ્રવેગની જગ્યાએ dv/dt મૂકવાનો. હવે આગળ સંકલન કરતા પહેલા શું કરવાનું થાય? આગલો પ્રશ્ન તમને ધ્યાનમાં હોવો જોઈએ. વેગવાળા પદ ભેગા કરવાના, dt સામે લેશું. તો જુઓ dv ના છેદમાં √v બરાબર -2.5 dt. તો અગત્યનું સ્ટેપ એવું થયું કે √v આ બાજુ છેદમાં લીધા અને dt સામે લીધા, અને એનો હેતુ એવો છે કે વેગવાળા પદ ભેગા લીધા. હવે બંને બાજુ સંકલન કરી શકાશે. બાકી જો તમે ખાલી dt ને સામે લઈ જાઓ ને તો √v સાથે dt, હવે તમે વિચારો કે અહીં સંકલન થતું હોય અને √v dt હોય તો ચલરાશિ dt અને સંકલન વેગનું કરવાનું એ ન થાય. અહીંયા જો ચલરાશિ વેગ અને સંકલન પણ વેગની સાપેક્ષે, એટલે વેગવાળા પદ ભેગા કરવાના હોય. બંને બાજુ સંકલન કરીએ. હવે ખૂબ જ અગત્યની વસ્તુ જોજો. સંકલન dv/√v બરાબર માઈનસ સંકલન 2.5 dt. પણ ખૂબ જ અગત્યની વાત પહેલી વખત આવે છે. 0 થી t સમયમાં એનો વેગ v0 માંથી 0 થાય છે. જો અત્યાર સુધી લોઅર લિમિટ 0 આવી હતી, પહેલી વખત અપર લિમિટ 0 આવે છે. જો આ સંકલનનો મતલબ શું થાય કે 0 થી t સમયમાં વેગ v0 માંથી 0 થાય. વેગ v0 માંથી 0 થાય એનો મતલબ સ્થિર થાય. તો આપણે 0 થી t સમયમાં વેગ v0 માંથી 0 થાય એટલે કે સ્થિર થાય તે માટેનો સમય t ગણવાનો છે. તો સંકલનની લિમિટ માટેનું સ્ટેપ ખૂબ જ ડિફરન્ટ અને અલગ આવ્યું અત્યાર સુધીનું. અત્યાર સુધી મોટે ભાગે લોઅર લિમિટ 0 આવતી હતી, અહીંયા અપર લિમિટ 0 આવી. કારણ કે વેગની સાપેક્ષે સંકલન થાય છે, પણ વેગ v0 માંથી 0 થાય ત્યાર માટેનું સંકલન કરવાનું છે. એ સમયગાળો t ગણવાનો છે. વેગની પ્રોસિજર સંકલનની પ્રોસિજર આગળ વધારીએ ને એ પહેલા સંકલનના વધારાના સ્ટેપ સાઈડમાં સમજાવું છું. જે ખરેખર અગાઉ આવેલા સંકલનના સ્ટેપ રિપીટ જ થાય છે. જો નોંધ તરીકે જે સંકલનના સ્ટેપ લખું છું ને એ જોજો. સંકલન 1/√v dv છે. અહીંયા √v એટલે v ઉપર 1/2 ઘાતાંક. √v એટલે v ઉપર 1/2 ઘાતાંક. એને ઉપર લ્યો એટલે માઈનસ થશે. હવે જો
આ જગ્યાએ v/1/2 રૂટ v એટલે v/1/2 છેદમાં હતા ઉપર આવ્યા એટલે -1/2 પણ સંકલન કરો ને ત્યારે x⁻n નું સંકલન x⁻n+1/n+1 કરીએ તો આ જગ્યાએ સંકલન જે કરશો ને એ v/-1/2 +1/-1/2 જો x⁻n+1/n+1 ઉપર ઘાતાંકોનો એક ઉમેર્યું ઈ ઘાતાંક નીચે લખવાની હવે 1 - 1/2 એટલે 1/2 થશે અહીંયા 1 - 1/2 એટલે છેદમાં 1/2 થશે તો v ઉપર 1/2 છેદમાં 1/2 હવે શું થાય આ બે છેદના છેદમાંથી ઉપર લઈ લ્યો v ઉપર 1/2 એટલે √v લખાય તો થશે 2√v આટલા બધા સ્ટેપ મેં બીજી વાર સમજાવ્યા બીજી વાર એટલે કે તમે 10મા MCQ માં આ લિસ્ટના 10મા MCQ માં નોંધ જોજો માત્ર જે આ v લખ્યા છે ને એની જગ્યાએ x સાથે આપણે આ સ્ટેપ કરેલા છે અહીંયા જ્યાં જ્યાં v લખ્યા છે ત્યાં આપણે શું આવે છે x લખેલા છે એવા સ્ટેપ કરેલા છે અને ત્યારે જે પેટર્નમાં જવાબ આવ્યો હતો ને ઈ પેટર્ન હવે યાદ રાખી લેવા જેવું છે તો દર વખતે એટલું બધું સંકલન કરવું ન પડે તમને યાદ હોય તો 10મા MCQ માં 1/√x નું સંકલન 2√x આવ્યું હતું ફરીથી બોલું છું 10મા MCQ માં 1/√x નું સંકલન 2√x આવ્યું હતું એમાં 1/√v નું સંકલન 2√v હવે આવી રીતે ક્યાંક 1/√y નું સંકલન કરવાનું થતું હોય તો શું કરશો 2√y આ કામ હવે ડાયરેક્ટ થઈ જવું જોઈએ 10મા પ્રશ્નમાં આવ્યું સ્ટેપ સમજાવ્યા આ પ્રશ્નમાં સંકલન આવ્યું સ્ટેપ સમજાવ્યા પણ હવે પેટર્ન એક ટાઈપની વિધેય એક ટાઈપનું સૂત્ર હોય ને એનો જવાબ આપણને યાદ રહી જાય ને તો ઘણી વખત કામ સરળ થઈ જાય આટલું બધું કામ કરવાના બેસવું પડે તો 1/√x નું સંકલન 2√x 1/√v નું સંકલન 2√v આ રીતે યાદ રાખવાનું છે તો જુઓ આનું સંકલન જે આવે છે એ 2√v જેમાં લિમિટ છે v0 થી 0 માઈનસ આગળ નીકળી જશે 2.5 અચળ છે સંકલન dt એટલે t લિમિટ 0 થી t તો જો આ જગ્યાએ 1/√v નું સંકલન 2√v અને લિમિટ લખી છે કૌંસની બહાર -2.5 અચળ છે સંકલન dt એટલે t અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ કરશો ને તો અપર લિમિટ 0 છે કારણ કે વેગ શૂન્ય થાય ત્યારનો સમય ગણવાનો છે અપર લિમિટ 0 મૂકશો એટલે પેલું પર 0 આવે માઈનસ લોઅર લિમિટ v0 છે એટલે v ની જગ્યાએ v0 મૂકવાનો તો જો અપર લિમિટ 0 એટલે પેલું પદ 0 માઈનસ લોઅર લિમિટ v0 એટલે બીજું પદ -2√v0 -2.5 આમાં અપર લિમિટ t -0 એટલે કે t થશે અહીંયા આપણે t -0 કરશું એટલે t આવશે હવે આ -2.2 વર્ગમૂળ v0 બરાબર -2.5 t આવ્યું 0 -2√v0 એટલે -2√v0 હવે v0 કેટલા આવ્યા છે 6.25 તો -2√6.25 બરાબર -2.5t હવે જો આ માઈનસ બે બાજુથી કેન્સલ થશે 6.25 નું વર્ગમૂળ થશે 2.5 6.25 નું વર્ગમૂળ 2.5 માઈનસ બે બાજુથી કેન્સલ કર્યા 2.5 બે બાજુથી કેન્સલ થશે આગળ અહીંયા 2 લખેલા છે 2.5 બે બાજુથી કેન્સલ થશે જો માઈનસ કેન્સલ કર્યું આ 2 છે આગળ લખ્યા 6.25 નું વર્ગમૂળ 2.5 થશે સામેથી 2.5 એ કેન્સલ થશે એટલે t બરાબર 2 સેકન્ડ જવાબ આવશે તો અત્યારે આ પ્રશ્નનો જે જવાબ આવ્યો એ t બરાબર 2 સેકન્ડ છે પણ ખૂબ જ અગત્યની વાત આગલા પ્રશ્ન સાથે સામ્યતા શું તો પ્રવેગ એટલે dv/dt એમાં વેગવાળા પદ ભેગા કરીને સંકલન કરવાનું જુદું શું તો અંતિમ વેગ શૂન્ય થાય એટલે અપર લિમિટ શૂન્ય થાય 10મા પ્રશ્ન સાથે કમ્પેર કરશો ને તો તમને 10મા પ્રશ્નમાં આ રીતનું સૂત્ર આપ્યું છે
પણ એમાં વેગના સૂત્રમાં સામે √x છે, અહીંયા પ્રવેગના સૂત્રમાં સામે √v છે. વિધેય સરખા જેવા છે, સંકલનની પ્રોસિજર સરખી થઈ, પણ લિમિટનું કામ જુદું થયું. અહીંયા સમય ગણવાની વાત આવે છે, બાકી આગલા પ્રશ્નોમાં સમય ગણવાનું નહોતું આવતું. તો આ રીતના આપણે એક અલગ પ્રકારની મેથડ કરી. હવે આ લિસ્ટના 15 પ્રશ્નના પહેલા વિભાગના છેલ્લા બે પ્રશ્ન 14 અને 15 આપણે કરવા જઈએ છીએ ને, એ પણ એકદમ ડિફરન્ટ મેથડ છે. 14મા પ્રશ્નમાં સુરેખ પથ પર ગતિ કરતા કણનો પ્રવેગ. જુઓ, કણનો પ્રવેગ a બરાબર 2 s છે, જ્યાં s એટલે સ્થાનાંતર છે. કણનો શૂન્ય સ્થાનાંતર માટે વેગ શૂન્ય છે. જો શૂન્ય સ્થાનાંતર માટે વેગ શૂન્ય છે, તો વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ મેળવો. અહીંયા જોજો, પ્રવેગ અને સ્થાનાંતર વચ્ચેનો આ પ્રકારનો સંબંધ આપ્યો છે. વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. જો આ અત્યાર સુધી આવેલી વાત કરતા એક ડિફરન્ટ પેટર્ન આવી. પહેલા 9 પ્રશ્નમાં, પહેલા બે પ્રશ્નમાં વેગના સૂત્રમાં સામે સમય t હતું, પછી ત્રીજા થી 9મા પ્રશ્નમાં પ્રવેગના સૂત્રમાં સામે સમય t હતું, પછી એવા પ્રશ્ન આવ્યા કે જેમાં વેગના સૂત્રમાં સામે x હોય, પ્રવેગના સૂત્રમાં સામે v હોય. હવે આપણી પાસે ત્રણ મુખ્ય રાશિ આપણે અગાઉ કેમ ચર્ચા કરતા, સ્થાન x, પછી વેગ v અને પ્રવેગ a. આપણે કેવું કામ કર્યું અત્યાર સુધીમાં, પ્રવેગના સૂત્રમાં સામે v હોય, પછી વેગના સૂત્રમાં સામે x હોય. અત્યારે કેવું થયું, પ્રવેગના સૂત્રમાં સામે સ્થાનાંતર હોય. ત્રણ રાશિ સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. અત્યાર સુધી બે ટાઈપના પ્રશ્ન જે ખાસ કરીને 10મા પ્રશ્નના વિભાગથી શરૂ થાય છે, 10, 11, 12, 13. એમાં જે વિધેયો આપ્યા છે, પ્રશ્નમાં જે સૂત્રો આપ્યા છે, એની પેટર્ન જોશો ને તો સ્થાન, વેગ અને પ્રવેગમાંથી પ્રવેગના સૂત્રમાં સામે વેગ હોય એવા સૂત્ર છે, વેગના સૂત્રમાં સ્થાન હોય એવા સૂત્ર છે, પણ હવે આપણે પ્રવેગના સૂત્રમાં સ્થાન x, આ ટાઈપના પેટર્નનો પ્રશ્ન આવ્યો. એટલે જુદા જુદા પ્રકારના જે સૂત્રો આપ્યા છે પ્રશ્નના ભાગરૂપે, ઈ શાનું સૂત્ર છે, સામે કઈ રાશિ છે, એટલે કે શેનું વિધેય છે, ઈ પ્રમાણે મેથડ આગળ વધતી હોય. હવે આ 14 અને 15 પ્રશ્નના છેલ્લા બે પ્રશ્નો છે ને, એની એક કોમન પેટર્નમાં પ્રવેગમાં સામે સ્થાનાંતર હોય ને ત્યારે શરૂઆત જરા ડિફરન્ટ છે. પ્રવેગ a બરાબર dv/dt. તમે રેગ્યુલર ભણી ગયા કે વેગનો સમય પ્રત્યે વિકલન કરો તો પ્રવેગ મળે, પણ અહીંયા ડિફરન્ટ સ્ટેપ જે પહેલી વખત આપણે ધ્યાનમાં લઈએ છીએ એ a બરાબર dv/ds ds/dt. આવું કામ ક્યાં કર્યું છે, તો ટેક્સ્ટ બુકમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવવા છેલ્લો વિભાગ, ટેક્સ્ટ બુકનું ઉદાહરણ, જેમાં કલનશાસ્ત્રની રીતથી અચળ પ્રવેગી ગતિના સૂત્રો મેળવતા હતા. એમાં છેલ્લું સૂત્ર આપણે v² -v02 બરાબર 2ax મેળવ્યું ને ત્યારે આ કામ કર્યું છે, ત્યારે આ રીતનું કામ કર્યું છે. જો dv/dt છે ને, આ dv/dt જાણે ઉપર નીચે ds ગુણાવ્યા. ds અહીંયા સ્થાનાંતર માટે s આપ્યું છે, ઘણી વખત સ્થાનાંતર માટે x આપે, અહીંયા x ની બદલે s આપેલું છે, તો આ જગ્યાએ ઉપર નીચે ds મૂક્યા. હવે ds/dt એટલે શું થાય, સ્થાનાંતરનો સમય પ્રત્યે વિકલન એટલે શું થાય, વેગ. તો આની જગ્યાએ આપણે વેગ મૂકશું, તો a બરાબર dv/ds અને આની જગ્યાએ વેગ v મૂક્યા. હવે જુઓ, v dv અને ds સામે લઈ લો તો v dv બરાબર a ds. એક્ઝેક્ટલી આ ટાઈપના સ્ટેપ મેં કીધું એ ટેક્સ્ટ બુકના ઉદાહરણમાં કલનશાસ્ત્રની રીતથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ મેળવો છો. એમાં છેલ્લો વિભાગ આ રીતના આગળ વધ્યા હતા, ત્યાં સ્થાનાંતર s ની બદલે x દર્શાવ્યું છે, બાકી પ્રોસિજર આ કરી છે. હવે અહીંયા બંને બાજુ સંકલન લેશું ને, એમાં જોજો જો બંને બાજુ સંકલનમાં સંકલન v dv બરાબર સંકલન a ds, 0 થી s જેટલા સ્થાનાંતરમાં વેગ 0 થી v થાય છે. શૂન્ય સ્થાનાંતરમાં વેગ 0 છે એવું પ્રશ્નમાં આવ્યું છે, શૂન્ય સ્થાનાંતર માટે વેગ 0 છે.
એટલે અહીંયા સ્થાનાંતરની સાપેક્ષે સંકલન થાય છે એટલે સ્થાનાંતરની લિમિટ શૂન્ય હોય ત્યારે સામે વેગની લિમિટ પણ શૂન્ય લેવાની છે. શૂન્ય થી s જેટલું સ્થાનાંતર થાય છે ત્યારે વેગ શૂન્યમાંથી v થાય છે. હવે આ સંકલનની પ્રોસિજર કરતા પહેલા રકમમાં આપેલું પ્રવેગનું સૂત્ર 2s અહીંયા મૂકવાનું છે. હવે પ્રવેગનું સૂત્ર 2s મૂકશું ને ત્યારે s વિધેય આવશે ને s ની સાપેક્ષે સંકલન થશે. અને એ રીતે પ્રશ્નમાંથી પહેલા પ્રવેગ મૂકીએ આપણે તો સંકલન v dv બરાબર સંકલન a ની જગ્યાએ 2s ds 0 થી s જેટલા સ્થાનાંતર માટે વેગ 0 થી v થાય છે. તો ખાસ માર્કિંગ કર્યું છે. પ્રશ્નમાં આપેલા પ્રવેગનું સૂત્ર અહીંયા મૂક્યું છે. હવે v નું સંકલન થશે v²/2 લિમિટ 0 to v. આ બે સહગુણક તરીકે અચળાંક તરીકે સંકલનની બારે લ્યો તો s નું સંકલન થશે s²/2 0 to s. તો v નું સંકલન v²/2 અને s નું સંકલન s²/2. ઘાતાંકમાં 1 નો વધારો v ઘાતાંક નીચે. આમાં s ઉપર ઘાતાંક 1 છે તો ઘાતાંકમાં 1 નો વધારો v ઘાતાંક નીચે. અહીંયાથી આ બે કેન્સલ થાય. અપર લિમિટ v મૂકો એટલે v²/2 -0 એટલે v²/2 બે કેન્સલ થઈ ગયા છે. અપર લિમિટ s મૂકો એટલે s² -0 એટલે s². આ સામે લઈ લેશો તો v² બરાબર 2s². બંને બાજુ વર્ગમૂળ લેશો તો v બરાબર √2s. આ તમને જે મળ્યું ને એ વેગનું સૂત્ર સ્થાનાંતરના સ્વરૂપમાં. જો વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ મળ્યો તો પ્રશ્નમાં શું આપ્યું હતું? પ્રવેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ. જવાબમાં શું મેળવ્યું? વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ. પણ જે ડિફરન્સ સ્ટેપ કરવાનું આવ્યું એ આ જગ્યાએ પ્રવેગના સૂત્રમાં dv/dt છે. હવે આપણે પ્રવેગનું સૂત્ર સ્થાનાંતરના સંદર્ભમાં છે, વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ જોઈએ છે, સમયનું કામ જ નથી. તો આ જગ્યાએ શું કર્યું આપણે? ઉપર નીચે ds ગુણાવ્યા તો dv/dt તો આ રહ્યું. ઉપર નીચે ds ગુણાવ્યા ને તો ds/dt ની જગ્યાએ v. અહીંયાથી જો સમય ચાલ્યો ગયો. હવે સમય વાળું પદ જ ના આવ્યું તો અહીંયાથી v dv બરાબર ads. આ બે ભેગા કરો તો v dv બરાબર ads અને પછી સંકલનનું કામ કર્યું. આવી ડિફરન્ટ મેથડ. 15મા પ્રશ્નમાં એક કણ v0 વેગથી x દિશામાં ગતિ શરૂ કરે છે એટલે એનો પ્રારંભિક વેગ v0 આપ્યો છે. કણનો પ્રતિપ્રવેગ તેના ઉગમ બિંદુથી અંતરના વર્ગના સમપ્રમાણમાં છે એટલે કે a બરાબર -α(x²). આ જે સૂત્ર છે ને એને શબ્દમાં આપ્યું છે કે પ્રતિપ્રવેગ અંતરના વર્ગના સમપ્રમાણમાં છે. તો સામે પ્રતિપ્રવેગ માઈનસ નિશાની એટલે પ્રતિપ્રવેગ થયું. અંતરના વર્ગનું સૂત્ર આપ્યું છે ત્યાં એટલે અંતરના વર્ગના સમપ્રમાણમાં છે. આગળ માહિતી અગત્યની. કણ કેટલું અંતર કાપીને સ્થિર થાય છે? તો આપણે સ્થાનાંતર x ગણવાનું છે કે જ્યાં એ સ્થિર થાય છે. સ્થિર થાય છે એટલે અંતિમ વેગ કેવો થાય? શૂન્ય થાય છે. જો પ્રારંભિક વેગ v0 આપ્યો છે પણ સ્થિર થાય બરાબર જોજો કેટલું અંતર કાપીને સ્થિર થશે એટલે અંતર x ગણવું છે કે જ્યાં અંતિમ વેગ શૂન્ય થાય. જો હમણાં થોડી વાર પહેલા આપણે 13મા પ્રશ્નમાં કેટલા સમયમાં સ્થિર થશે એટલે આપણે સમય t ગણ્યો હતો કે જ્યાં અંતિમ વેગ શૂન્ય થાય. હવે સ્થાનાંતર x ગણશું એટલે કે કાપેલું અંતર x ગણશું કે જ્યાં અંતિમ વેગ શૂન્ય થાય. પણ પાછું એક ડિફરન્ટ વસ્તુ અહીંયા જુઓ. આગલા પ્રશ્નમાં પ્રવેગના સૂત્રમાં સામે સ્થાનાંતર હતું, અહીં પ્રવેગના સૂત્રમાં સામે સ્થાનાંતર છે. તો છેલ્લા બે છે ને એ એવા પ્રશ્નો ભેગા રાખ્યા કે જેમાં પ્રવેગના સૂત્રમાં સામે સ્થાનાંતર હોય. એ પ્રકારના સૂત્રવાળા પ્રશ્નો સાથે આપણે કરીએ છીએ. અને એમાં જો શરૂઆત ફરી પાછી પ્રવેગ a બરાબર -α(x²). પ્રવેગની જગ્યાએ હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. પ્રવેગનું સૂત્ર જો આ રકમના પાઠ રૂપે છે આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. પણ શરૂઆત આપણે જો પ્રવેગ a બરાબર dv/dt. ફરી પાછું આપણે સ્થાનાંતર અથવા તો કાપેલું અંતર ગણવું છે, x ગણવું છે.
પ્રવેગનું સૂત્ર અને x છે, સમયનું કામન નથી, તો જુઓ અહીંયા a બરાબર dv/dx dx/dt. તો જો શું કર્યું, ઉપર નીચે dx ગુણાવ્યા, તો dv/dt માં ઉપર નીચે dx ગુણાવ્યા, પણ dx/dt એટલે શું થશે, વેગ v. તો a બરાબર dv/dx v. હવે જો આ v dv બરાબર a dx, v dv બરાબર a dx. તો ખરેખર જુઓ ને તો આગલા પ્રશ્નના આટલા સ્ટેપ કોમન છે, ખાલી ત્યાં સ્થાનાંતર s વડે દર્શાવ્યું હતું, અહીંયા સ્થાનાંતર x વડે દર્શાવ્યું છે, બાકી આટલા સ્ટેપ તો કોમન થયા. બંને બાજુ સંકલન કરવાનું છે. બંને બાજુ સંકલન કરીએ ને એમાં સંકલન v dv બરાબર સંકલન a dx, પણ એમાં ખૂબ જ અગત્યની વસ્તુ, 0 થી x જેટલું અંતર કાપી એનો વેગ v0 માંથી શૂન્ય થાય છે. ફરી પાછું અપર લિમિટ શૂન્ય લેવાનું થાય એવો બીજો પ્રશ્ન થયો. જુઓ અપર લિમિટ શૂન્ય લેવાનું થયો ને એવો બીજો પ્રશ્ન. 0 થી x જેટલું અંતર કાપીને પણ v0 માંથી શૂન્ય વેગ થાય છે, એટલે કે શેર થાય છે. ફરી પ્રવેગની જગ્યાએ રકમમાં આપેલું સૂત્ર મૂકવાનું છે, તો આ જગ્યાએ સંકલન v dv 0 થી v બરાબર સંકલન a ની જગ્યાએ માઈનસ આલ્ફા સ્ક્વેર આલ્ફા x સ્ક્વેર મૂકશું dx લિમિટ 0 to x. ખાસ ધ્યાન રાખજો, પ્રવેગની જગ્યાએ રકમમાંથી આપેલું સૂત્ર. આગલા પ્રશ્નમાં પ્રવેગ a બરાબર 2s હતું, તો આપણે a ની જગ્યાએ 2s મૂકતા હતા. અહીંયા a બરાબર માઈનસ આલ્ફા x સ્ક્વેર છે, તો આપણે a ની જગ્યાએ માઈનસ આલ્ફા x સ્ક્વેર મૂકીએ છીએ. હવે જો v નું સંકલન થશે v²/2. બીજું લિમિટ v0 માંથી શૂન્ય છે, લિમિટ v0 માંથી અપર લિમિટ શૂન્ય છે, વેગ v0 માંથી શૂન્ય થાય છે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો v નું સંકલન v²/2, પણ એની લિમિટ છે v0 થી શૂન્ય, માઈનસ આલ્ફા અચળ તરીકે સંકલનની બારે. જો v નું સંકલન v²/2 લિમિટ કાઉન્સની બારે લખી, માઈનસ આલ્ફા અચળ તરીકે સંકલનની બારે છે, x² નું સંકલન x³/3. ઘાતાંકમાં 1 નો વધારો થાય અને એ ઘાતાંક નીચે. પહેલી વખત સંકલન આવ્યું ત્યારે બધું આ રીતે આપણે પ્રેક્ટિસ કરેલી છે. હવે તમે જુઓ આગળ આપણે લિમિટ મૂકીએ ને તો v ની જગ્યાએ અપર લિમિટ મૂકો 0, તો 0 આવશે, માઈનસ લોઅર લિમિટ v0 મૂકો એટલે માઈનસ v0²/2. તો જુઓ અપર લિમિટ 0 મૂકશો એટલે પેલું પદ 0, માઈનસ અપર લિમિટ લોઅર લિમિટ v0 મૂકશો એટલે માઈનસ v0²/2. અહીંયા માઈનસ આલ્ફા અપર લિમિટ x ની જગ્યાએ x મૂકશો એટલે x³/3 માઈનસ 0 લોઅર લિમિટ. અહીંયા થશે માઈનસ v0²/2, આમાં આવશે માઈનસ આલ્ફા x³/3. હવે બે બાજુથી માઈનસ કેન્સલ થઈ જાય. આપણે શું પૂછ્યું છે, કેટલું અંતર કાપીને સ્થિર થશે, એટલે આપણે અંતર x ગણવાનું છે. 0 થી x જેટલું અંતર કાપીને વેગ v0 માંથી શૂન્ય થાય છે એટલે સ્થિર થાય છે. આપણે એ અંતર x ગણવાનું છે કે જ્યાં એનો વેગ શૂન્ય થાય છે. તો x ને સૂત્રનો કરતા બનાવવાનો છે, માઈનસ માઈનસ કેન્સલ થઈ ગયા, x³ બરાબર કેટલા થશે, 3 ઉપર આવશે એટલે 3v0² છેદમાં આલ્ફા નીચે આવશે એટલે 2 આલ્ફા. હવે આપણે x ને સૂત્રનો કરતા બનાવવો હોય ને તો બંને બાજુ ઘનમૂળ લેવું પડે. આનું ઘનમૂળ કરવું એટલે x થઈ જાય, અને આના ઉપર ઘનમૂળ લેવું એટલે 1/3 ઘાતાંક આપવી. બંને બાજુ આપણે 1/3 ઘાતાંક આપીએ ને તો અહીંયા 3 × 1/3 એને x થાય, અને અહીંયા કૌંસ ઉપર 3v0² 2 આલ્ફા સાથે 1/3 આ રીતનો જવાબ આવશે. તો આટલું અંતર x કાપીને સ્થિર થશે એવો સૂત્રાત્મક જવાબ થયો. જો આ રીતનો સૂત્રાત્મક જવાબ થયો. તો આ રીતે પ્રવેગ સ્થાનાંતર x ના વિધેય સ્વરૂપે છે અને સ્થિર થાય તે દરમિયાન કાપેલું અંતર x ગણવાનું સૂત્રાત્મક પ્રશ્ન થયો. અહીંયા બને કે આલ્ફા કંઈક આંકડાકીય આપ્યું હોય,
પ્રારંભિક વેગ કંઈક આંકડાકીય રીતે આપ્યો હોય તો તમે v0 અને આલ્ફા જે આંકડાકીય રીતે આપ્યો હોય ને એ કિંમત મૂકીને ગણતરી કરો તો તમને આ જ પ્રશ્નનો જવાબ આંકડાકીય જવાબવાળા વિકલ્પ બને. તો આવી રીતે પ્રશ્ન સૂત્રાત્મક હોય એને સહેલાઈથી આંકડાકીય પ્રશ્નમાં કન્વર્ટ કરી શકાતો હોય છે. જો હમણાં આપણે છેલ્લા બે પ્રશ્ન કર્યા એને ક્વિકલી એનું સ્ટાર્ટિંગ એની પેટર્ન કમ્પેર કરીએ. જો પ્રવેગના સૂત્રમાં સ્થાનાંતર x, અહીંયા x ની બદલે s આપ્યું છે, અહીંયા પણ પ્રવેગ પ્રતિપ્રવેગ કીધો કારણ કે ઋણ છે પણ એ કહેવાય પ્રવેગ, એમાં સામે x, બંને વખતે શરૂઆત શું થઈ dv/dt સાથે ઉપર નીચે ds ગુણાવ્યા તો અહીંયા ઉપર નીચે dx ગુણાવ્યા. અહીંયા ds/dt એટલે વેગ છે તો અહીંયા dx/dt એટલે વેગ છે. પછી vdv બરાબર ads તો આમાં એવી રીતે જો vdv બરાબર adx. પછી બંને બાજુ સંકલનમાં આ પ્રવેગની જગ્યાએ 2s મૂકવાનો થાય, અહીંયા પ્રવેગની જગ્યાએ -α(x²) મૂકવાનું થાય. લિમિટમાં ડિફરન્ટ એ છે કે અહીંયા શૂન્ય સ્થાનાંતરે વેગ શૂન્ય એવું પ્રશ્નમાં આપ્યું હતું અને s જેટલા સ્થાનાંતરે વેગ v થાય છે એ રીતે v નું સૂત્ર s ના સંદર્ભમાં મેળવવાનું હતું. જ્યારે અહીંયા શૂન્ય થી x જેટલા સ્થાનાંતરમાં એનો વેગ v0 માંથી શૂન્ય થાય એટલે કે સ્થિર થાય તે માટેનું સ્થાનાંતર x ગણવાનું હતું. તો મેઇન વસ્તુ તમને શું કમ્પેર કરવા મળી કે પ્રવેગના સૂત્રમાં સ્થાનાંતર હોય ત્યારે તમે આવા પ્રકારનું એક ડિફરન્ટ સ્ટેપ કરવાનું કે જેથી vdv બરાબર ads ટાઈપનું સ્ટેપ આવે અને પછી સંકલનની પ્રોસિજર આગળ વધે. તો આ બંને પ્રશ્ન અલગ અલગ બુકમાં હોય, તમને કમ્પેરિઝન કરવાની તક ન મળે. કદાચ જુદી જુદી એક સાથે ઘણી બધી બુક રિફર કરો તો પણ તમને યાદ ન હોય કે એક બુકમાં આપણે આ પ્રશ્ન જોયો હતો, બીજી બુકમાં પ્રશ્ન આવે ત્યારે આપણને યાદ ન હોય કે આ પેટર્ન તો અગાઉ આવી ગઈ. પણ આ રીતે કમ્પેરિઝન કરતા હવે પછી ગમે ત્યારે પ્રવેગના સૂત્રમાં સામે સ્થાનાંતર હોય ને તો એની શરૂઆત જે પેટર્ન છે ને એક સરખી રહે, પછી આગળ રિક્વાયરમેન્ટ પ્રમાણે સંકલનની પ્રોસિજર જુદી થાય. આ રીતે ફિઝિક્સના MCQ મેથડ વાઇઝ આવડવા જોઈએ. આ 15 પ્રશ્ન એ 15 અલગ અલગ મેથડ છે. જો ટોટલ આપણે 15 પ્રશ્નમાં 4 વિડિયો લેક્ચર થયા, અત્યાર સુધીમાં આપણે આ ચોથો વિડિયો લેક્ચર ચાલે છે. પહેલા 2 લેક્ચર પૂરા થયા, 9 પ્રશ્ન પૂરા થયા, પછી મેં 9 પ્રશ્નોનું તમને કમ્પેરિઝન કરાવેલું છે. પછી આગલા વિડિયો લેક્ચરમાં 3 પ્રશ્નો કર્યા હતા તો છેલ્લે 3 પ્રશ્નોને આપણે કમ્પેર કર્યું હતું. અને આજે આ ચોથા વિડિયોમાં આ છેલ્લી 2 મેથડ ખાસ કમ્પેર કરાવી. છેલ્લા 2 પ્રશ્નો જે એક પેટર્નમાં છે. હવે આ રીતે મેં તમને એક બાબત અગાઉ કીધી હતી એ ફરીથી કહું કે નેશનલ લેવલના મટીરીયલ અવેલેબલ હોય, એરરલેસ પબ્લિકેશન છે, પ્રદીપ પબ્લિકેશન છે, જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટના મટીરીયલ છે. ત્યાં તમને આ ત્રીજા ચેપ્ટર સૂર્યપથ ઉપર ગતિના સંકલનના ઉપયોગ દ્વારા 15 પ્રશ્નો એક સાથે એક પણ બુકમાં મળશે નહીં. તો આપણે જે ક્વેશ્ચનનું લિસ્ટ બનાવ્યું છે એ ઘણા બધા ઓબ્ઝર્વેશન સાથે અને નેશનલ લેવલની ઇન્સ્ટિટ્યૂટમાં પણ જે લેવલમાં ડિસ્કશન થાય છે એના કરતા સારા લેવલમાં આપણે ચર્ચા કરી છે. મેં બધા મટીરીયલ ઓબ્ઝર્વ કરેલા છે, ત્યાં થતા કામની વિદ્યાર્થીઓ સાથે ડિસ્કશન કર્યું છે. આ રીતે સંકલનના ઉપયોગ થાય એવા 15 પ્રશ્નોનું પેટર્નનો એક વિભાગ એક પણ બુકમાં એક સાથે નથી, એક પણ ઇન્સ્ટિટ્યૂટમાં એ રીતની ચર્ચા નથી. હજુ તો આ ચેપ્ટરના આપણે 15 પ્રશ્નોનો પહેલો વિભાગ પૂરો કર્યો. કુલ 85 ક્વેશ્ચન્સ છે, 85 પ્રશ્નો છે, એમાંથી 15 પ્રશ્નો પૂરા કર્યા છે. આપણા લિસ્ટમાં 85 ક્વેશ્ચન્સમાંથી હજી આપણે 15 ક્વેશ્ચન્સ પૂરા કર્યા છે. જુદા જુદા વિભાગોના ખાલી હું તમને હેડિંગ કહું. આપણા લિસ્ટમાં જે કામ આગળ વધારવાનું થતું હશે એમાં નેક્સ્ટ હેડિંગ આવે છે ગુરુત્વાકર્ષણ અસર હેઠળ થતી ગતિ, અને એના ક્વેશ્ચન લિસ્ટમાં આ હેડિંગ સાથે તમને ટોટલ 30 પ્રશ્નો મળશે. એમાંથી અમુક મુક્ત પતનની ગતિના પ્રશ્નો, વળી થોડાક પ્રશ્નો પૂરા થશે એટલે ઉર્ધ્વ દિશામાં ફેંકેલા પદાર્થના પ્રશ્નો. આ 2 ટાઈપના પ્રશ્નો એક વિભાગમાં લીધા છે કારણ કે બંને ગતિ ગુરુત્વાકર્ષણની અસર હેઠળની ગતિ છે
એના 30 પ્રશ્નોનો વિભાગ છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ વિભાગ તમારે ચર્ચામાં આવશે એના પછી એ અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભણ્યા ને એના ઉપયોગ સાથે આપણે આપણા લિસ્ટમાં ટોટલ 20 પ્રશ્નો જુદા જુદા મેથડના છે, જેમાં માત્ર અચળ પ્રવેગી ગતિના ઉપયોગ છે. ત્યારબાદ બલૂન, કોઈ બલૂન ઉપર ગતિ કરતું હોય એમાંથી પથ્થર ફેંકવામાં આવે તો એ જમીન ઉપર પડે. હવે એ દરમિયાન તમને લાગશે એ સિચ્યુએશનના 10 અલગ અલગ એમસીક્યુ અવેલેબલ છે, પણ જુદી જુદી બુકમાં જુદી જુદી જગ્યાએ અલગ અલગ મેથડના. પણ બલૂન ઉપર તરફ જતું હોય અને એમાંથી કોઈ પથ્થરને કે કોઈ સિક્કો પડતો મૂકવામાં આવે અને જમીન ઉપર પડે, આ સિચ્યુએશનના 10 એમસીક્યુ બધામાં કંઈક અલગ અલગ આવશે. એ 10 પ્રશ્નોનો એક વિભાગ જ બનાવ્યો છે કે ભાઈ બલૂન વાળા પ્રશ્નો 5-6 બુકમાંથી જુદા જુદા મટીરીયલમાંથી ભેગા કર્યા છે અને એનો એક વિભાગ બનાવ્યો છે. અને એની ચર્ચા થશે એટલે તમને ખબર પડે કે ભાઈ બલૂનનો પ્રશ્ન આવે ને તો આમાંથી કોઈ પણ 10 માંથી કોઈ પણ સિચ્યુએશન હોઈ શકે. એનેથી આગળ જગલર એટલે બે હાથથી આમ દડા ઉપર ફેંકતો હોય એ પ્રકારના જે કરતબ દેખાડનાર વ્યક્તિ હોય કે એક સાથે ઘણા બધા દડા ઉછાળે, 3-4 દડા ઉછાળશે, એક હાથમાં હોય બાકીના 3 હવામાં હોય. આવી રીતના સિચ્યુએશનના જગલરના 4 પ્રશ્નો છે. 4 પ્રશ્નો માત્ર જગલરના. જગલર એટલે આ રીતે કરતબ દેખાડતો વ્યક્તિ કે જેમાં એક સાથે ઘણા બધા દડા ઉછાળે. હવે વિચાર કરજો, એ સિચ્યુએશનના 4 પ્રશ્નો એ પણ જુદી જુદી બુકમાંથી ભેગા કરેલા, એટલે અલગ અલગ બુકમાં અલગ અલગ મેથડના હોય. ત્યારબાદ સાપેક્ષ વેગનો વિભાગ આવશે આપણે, એમાં પણ 5-6 પ્રશ્નોનો આખો એક વિભાગ છે. આ રીતે ટોટલ 85 ક્વેશ્ચનમાંથી હજી આપણે 15 ક્વેશ્ચનનો પહેલો વિભાગ પૂરો કર્યો છે. તો ફિઝિક્સમાં એમસીક્યુ કેવી રીતે કરવા જોઈએ એનું આ સેમ્પલ હતું આપણું. હજુ આપણે આ ઓનલાઈન યુટ્યુબમાં વિડીયો મૂકીને કામ કરીએ છીએ એટલે સમયની મર્યાદા છે, પણ જ્યારે આપણું રેગ્યુલર ક્લાસરૂમ ટીચિંગ શરૂ થશે ત્યારે આ રીતના એમસીક્યુ આપણે 2-2 કલાક કરીએ ને તો પણ આપણને કંટાળો ના આવે. હા, ડિસ્ક્રિપ્ટિવ થિયરી એક સાથે ઘણી બધી ભણીએ ને તો આપણને કોન્સન્ટ્રેશન ન રહે, આપણને થોડું બોરિંગ થઈ જાય. પણ આ રીતના એમસીક્યુ એક સાથે આપણે 2-2 કલાક કર્યા હોય તો ઘણા બધા એમસીક્યુ આપણે બનાવેલા ક્વેશ્ચન લિસ્ટ છે એની ડિફરન્ટ પ્રેક્ટિસ સહેલાઈથી વધારે ક્વોન્ટિટીમાં આગળ વધારી શકીએ, જે કામ ચોક્કસ આગળ આપણે વધારશું. અત્યારના આપણે 15 પ્રશ્નનો એક વિભાગ પૂરો કર્યો છે કે જેમાં તમને માત્ર સંકલનના ઉપયોગ વાળા 15 પ્રશ્નો આવ્યા હતા, જેની સારી રીતે રિવિઝન કરી અને પ્રેક્ટિસ કરી લેજો.